માં પાછા થોડાક વધારે ટ્રાન્સડ્યુસર છે, આગળના ટ્રાન્સડ્યુસર જાય બરાબર. આગળના આપણા ટ્રાન્સડ્યુસર છે ઇન્ડક્ટિવ ટ્રાન્સડ્યુસર. ઇન્ડક્ટિવ ટ્રાન્સડ્યુસર એ કેવા વેરિયેબલ અથવા તો સેલ્ફ ઇન્ડક્ટન્સ અથવા તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સના પ્રિન્સિપલ ઉપર કામ કરશે. તો પહેલું જોઈ દો વેરિયેબલ રિલક્ટન્સ. તો આકૃતિમાં બંધારણ દર્શાવેલું, બંધારણમાં શું કરી દીધી, એક આર્મેચર ઉપર કોઇલ વીંટાળી દીધી અને બાજુમાં એક બીજું એક સી આકારની કોલ લઈ લીધી ને એક ખાલી સ્ટ્રેટ અથવા તો એક સીધી પટ્ટી આકારની કોલ લઈ લીધી. બે કોલને શું કરી દીધી, પાસે રાખી દીધેલી હે, થોડોક એર ગેપ રહે એ રીતના. હવે સી આકારની કોર રહી કેવી છે, ફિક્સ, એનું મૂવમેન્ટ થશે નહીં. જ્યારે આ ડિસ્પ્લેસમેન્ટ કોર અથવા તો આર્મેચર રહે એનું મૂવમેન્ટ થશે. હવે શરૂઆતમાં શું કર્યું, એર ગેપ સરખો રાખ્યો, એટલે કોઇલમાંથી જ્યારે આપણે કરંટ પસાર કરાવશું એટલે એને લીધે કોઇલની આ કોરની આજુબાજુ આપણું ઇન્ડક્ટન્સ મળશે બરાબર. એને લીધે આ કોરમાં કંઈક ફ્લક્સ જનરેટ થશે બરાબર, અથવા તો આ જે આર્મેચર એમાં રિલક્ટન્સ ઉત્પન્ન થશે. હવે આ કોરનું આપણે ડિસ્પ્લેસમેન્ટ કરાવીએ, ધારો કે ડિસ્પ્લેસમેન્ટ કરાવ્યું ને આ કોર એટલી આ રીતના આમ ખાઈ છે, એટલે શું થાય, અહીંયા એર ગેપ વધારે આવ્યો ને અહીંયા એર ગેપ શું થયો, ઘટ્યો. એટલે એર ગેપ વધ્યો એટલે શું થશે, જે આમાં ઇન્ડક્ટન્સ મળવું જોઈએ ઇન્ડક્ટન્સની કિંમતમાં શું થશે, ઘટાડો થશે. એટલે જેટલું ઇન્ડક્ટન્સ વધે ઘટે, જેમ નજીક હશે એમ ઇન્ડક્ટન્સ વધારે મળશે, જેમ આ કોર રહી દૂર જશે એમ ઇન્ડક્ટન્સ ઘટશે. એટલે જેટલું ઇન્ડક્ટન્સ વધશે ઘટશે એ પ્રમાણે આપણી ક્વોન્ટિટી આપણે માપશું અને એનો ઉપયોગ શેના માટે, જાડાઈ, ડિસ્પ્લેસમેન્ટ કે પ્રેશર માપવા માટે કરશું. એવી રીતના હે વેરિયેબલ પરમિલેબિલિટી. પરમિલેબિલિટી એટલે શું કે એક પોલું ટ્રાન્સફોર્મર પોલી કોર લઈ લીધી બરાબર, અને એના ઉપર આપણે ઇન્ડક્ટિવ કોઇલ વીંટાળી દીધેલી છે અને અંદરની સાઈડ એક મૂવેબલ કોર રાખી બરાબર, કોર અંદર જઈને બહાર આવે. હવે જેમ કોર અંદર જશે એમ શું થશે, આ આકૃતિ દર્શાવી, જો કોર અંદર જશે એમ શું થશે, ચુંબકીય પરિપથની પરમિલેબિલિટીમાં વધારો થશે અને કોર બહાર નીકળશે એમ પરમિલેબિલિટી ઘટશે. એટલે ઇન્ડક્ટન્સ જેમ પરમિલેબિલિટી વચ્ચે ઘટશે એમ ઇન્ડક્ટન્સ પણ વચ્ચે ઘટશે. એટલે જેટલું ઇન્ડક્ટન્સ વધે ઘટે એ પ્રમાણે આપણે ક્વોન્ટિટી આપણે માપી શકશું. એટલે જાડાઈ, ડિસ્પ્લેસમેન્ટ, પ્રેશર, વજન કે લિક્વિડ, સ્પીડ જે કાંઈ માપવું એ માપી શકશું. પણ જે વસ્તુ માપવાની હોય એ કમ્પોનન્ટ આપણે અહીંયા જોડવું. કે ધારો કે સ્પીડ માપીએ તો ગોળાકાર ગિયર જોડી દીધું, ગિયર જેમ ફરશે એમ અંદર બહાર આવશે, જેટલું ઇન્ડક્ટન્સમાં ફેરફાર થશે એ પ્રમાણે આપણી ક્વોન્ટિટી આપણે માપશું. પછી વેરિયેબલ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ટ્રાન્સડ્યુસર, એલવીડીટી અને આરવીડીટી અને સિલ્સન અને સિંક્રો. તો પેલી છે એલવીડીટી. તો એલવીડીટી એ મોસ્ટ આઈમ્પી આપણી થિયરી છે બરાબર. એલવીડીટીનો ઉપયોગ વધારે પ્રમાણમાં આપણે કરીએ છીએ. એટલે આપણે ડાયરેક્ટ આકૃતિમાંથી જ આગળ વધીએ તો એલવીડીટીમાં શું કર્યું, એક આપણી કોર લઈ લીધી બરાબર, એક કોર લીધી, કોર ઉપર કેટલા વાઇન્ડિંગ કર્યા, S1, S2 અને P. હવે S1 અને S2 વાઇન્ડિંગને શેમાં જોડી દીધા, આપણે સિરીઝમાં, અને એના બે જ એક ટર્મિનલ આપણે આઉટપુટ ટર્મિનલ લીધું અને વચ્ચેનું P વાઇન્ડિંગ રહ્યું એને આપણે શું આપશું, મેઇન સપ્લાય આપશું. અને કોરની વચ્ચે આપણે શું કરી લીધું, એક મૂવેબલ કોર મૂકી દીધેલી હે બરાબર, અથવા તો સોફ્ટ આયર્ન રાખી દીધો કે જે અંદર બહાર ખસી શકે. હવે આ શું કરશું કે કોર રહી, કોર પહેલાં શું કર્યું, બધા વાઇન્ડિંગ સામે સરખી રહ્યા તો આખી અંદર છે. એટલે શું થાય, S1 અને S2માં બધામાં બેલેન્સ પાવર મળશે, એટલે બેલેન્સ સેલ્ફ ઇન્ડક્ટન્સ થશે. એટલે કોઈ પણ જાતનું S1, S2 વાઇન્ડિંગમાં એક સરખો આઉટપુટ કરંટ મળશે. હવે આનું ડિસ્પ્લેસમેન્ટ થઈને શું થાય, બહાર આવે, બહાર આવ્યું એટલે S2 પોર્શનમાંથી નીકળી ગઈ ખાલી S1 પોર્શન સુધી રહે. એટલે હવે કોર ક્યાં છે, S1માં, એટલે S1નો સેલ્ફ ઇન્ડક્ટન્સ વધારે છે, S2નો સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓછો હોય છે. એટલે S1માં કરંટ વધારે છે અને S2માં ઓછો, એટલે બેયના કરંટમાં ડિફરન્સ થશે એટલે આઉટપુટ તમને કંઈક અલગ મળશે બરાબર. એ આઉટપુટમાં ફેરફાર થશે. એટલે જેમ કોર તમારી આગળ પાછળ ખસશે એમ આપને આઉટપુટ વધારે કે ઓછું મળશે. એટલે સિમ્પલ જો વર્કિંગ આપ્યું છે કે જ્યારે કોર મધ્ય સ્થિતિમાં એટલે બરોબર અંદર રહેશે ત્યારે બે સેકન્ડરી વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતું EMF સરખું પણ વિરુદ્ધ દિશામાં આવી છે, એટલે નેટ વોલ્ટેજ શૂન્ય મળશે. હવે કોર ડાબી બાજુએ ખસે છે બરાબર, આ રીતના આમ લઈ લઈ, અહીંયા કોર છે, કોર આ અહીંયા પહેલું વાઇન્ડિંગ, આ બીજું વાઇન્ડિંગ અને આ ત્રીજું, કોર આ બાજુ ખસી તો શું થશે, S1 કોલ હારે સંકળાયેલ ફ્લક્સ શું થશે, વધશે, ને S2 હારે સંકળાયેલ ફ્લક્સ શું થશે, ઘટશે. એટલે S1માં EMF વધારે મળશે ને S2માં EMF કેવું હોય છે, ઓછું. એટલે બેયના EMFમાં વધારો ઘટો એટલે નેટ આઉટપુટ EMF આપને અલગ મળશે. એટલે જેટલું આઉટપુટ મળશે એ પ્રમાણે આપણા રીડિંગમાં ફેરફાર થશે. અને કોર રહી જમણી બાજુ ખસશે તો આનાથી વિરુદ્ધ દિશામાં કામ થશે બરાબર. એટલે આ રીતના એલવીડીટી આપણી કામ કરતી હશે. એટલે એલવીડીટીના ફાયદા આપ્યા, વજનમાં નાનું હલકું છે, 5 mmનું ડિસ્પ્લેસમેન્ટ થાય તોય તમને રીડિંગ મળે,
પછી બંધારણ સરળ મજબૂત છે, રિઝોલ્યુશન વધારે આપે, આઉટપુટ વધારે અને સેન્સિટિવિટી વધારે છે. મર્યાદા છે કે તાપમાનથી પ્રભાવિત થાય, રિસ્પોન્સ મર્યાદિત અને સ્ટ્રે મેગ્નેટિક ફિલ્ડ સેન્સિટિવ છે. ઉપયોગ છે ડિસ્પ્લેસમેન્ટ, જાડાઈ, ફ્લો, ડેન્સિટી, પ્રવાહીનું સ્તર, દબાણ, વજન, ફોર્સ વગેરે માપવા માટે થશે. હવે આ એલવીડીટીમાં શું હતું, સ્ટ્રેટ અથવા તો સીધી દિશામાં ડિસ્પ્લેસમેન્ટ થતું હતું. એવી રીતના રોટરી છે આરવીડીટી, તો એમાં કેવું એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થશે. એમાં એ જ રીતના મેઇન કોઇલ S1 અને S2 લઈ લીધેલું હે, અને વચમાં આપણે એક રોટરી કોર કે જે શું થાય ગોળાકાર ફરી શકે એવો રાખેલો હે. હવે કોર રહી જે પ્રમાણે ફરશે, બરોબર, કે કોર રહી, કોર ધારો કે અહીંયા આપ્યું છે P S1 S2, કોર રહી હવે ખસીને ક્યાં S2 પાસે આવી, તો P અને S2 બે જ એકબીજાના મ્યુચ્યુઅલમાં આવે છે અથવા તો એકબીજાની સામસામે જ બાજુ આવે તો S2માં શું થશે, વધારે સેલ્ફ ઇન્ડક્ટન્સ ઉત્પન્ન થશે અને એમાંથી EMF વધારે મળશે, ત્યારે S1ના EMF ઓછા છે. જ્યારે આ કોર ડાયરેક્ટ S1 તરફ હશે ત્યારે S1ના EMF વધારે છે, S2ના EMF ઓછા છે, અને કોર મધ્ય સ્થિતિમાં છે ત્યારે બેમાંથી આઉટપુટ EMF કેવા છે સરખા પણ કેવી વિરુદ્ધ દિશામાં હશે. એટલે કોર જે બાજુ જાય છે, બરોબર, જે પોર્શન અથવા S1 અથવા તો S2 વાઇન્ડિંગ જે વાઇન્ડિંગ તરફ વધારે તરફ હશે એ વાઇન્ડિંગમાંથી EMF આપને વધારે મળશે. એટલે એ રીતના આવશે આપણી આરવીડીટી. અને છેલ્લી એક છે સિલ્સિન અથવા તો સિંક્રો. આ મોસ્ટ આઈમ્પી છે, આમાંથી એલવીડીટી અને સિંક્રો એક બે વધારે પૂછાય છે. હવે સિંક્રોના બે પ્રકાર છે, ટોર્ક અને કંટ્રોલ. હવે સિંક્રોમાં શું કરેલું છે તો બે સ્ટેટર અને બે રોટરનો સમાવેશ કરેલો છે, બરાબર. સ્ટેટર અને રોટર બે જોડી લીધેલી, એક રહી ઇનપુટ માટે અને એક રહી આઉટપુટ માટે. તો પહેલામાં શું કર્યું કે સ્ટેટર અને રોટરનો એક સેટ રહ્યો અને શું કરી દીધું, કોમન જોડી દીધું, બરાબર. જો સ્ટેટર એટલે કોમન આખું કનેક્શન આપી દીધેલું, આ પહેલો છેડો અહીંયા, બીજો અહીંયા, ત્રીજો અહીંયા, એટલે એ બેને એક બીજા સાથે જોડી દીધા. અને રોટરમાં શું કર્યું, તો રોટરમાં એમ રોટરના કનેક્શનમાં એ જ રીતના કે એસી સપ્લાય રે બેને સિરીઝમાં જોડી દીધેલા છે. હવે શું થાય કે આ ઇનકમિંગ અથવા તો ઇનપુટવાળા રોટરને તમે એંગ્યુલર અથવા તો આનું ડિસ્પ્લેસમેન્ટ આપશો, બરાબર. હવે એનું ડિસ્પ્લેસમેન્ટ આપશો એટલે એમાં ફ્લક્સ તમારો બદલશે. હવે જેટલા ફ્લક્સમાં ફેરફાર થયો એટલો શેમાં, સ્ટેટરના ફ્લક્સમાં ફેરફાર થશે. અહીંયા ફ્લક્સમાં ફેરફાર થયો એ ફ્લક્સ ક્યાં મળશે, આ સ્ટેટરને, અને એ સ્ટેટરના ફ્લક્સમાં ફેરફાર થશે અને એ શું થશે, આ રોટરનું મૂવમેન્ટ કરાવશે, બરાબર. એટલે આ રીતના આપણું શું થશે, ટોર્ક પ્રકારનું સિંક્રો કામ કરશે. અને કંટ્રોલ પ્રકારમાં એ આ જ રીતનું છે, પણ કંટ્રોલ પ્રકારમાં શું કર્યું, આઉટપુટ ખાલી એક રોટરને જ આપ્યું, બીજા રોટરને કોઈ આઉટપુટ આપ્યું નથી. આ રોટરના ઇનપુટમાં જે કાંઈ ફેરફાર કરાવશે એ પ્રમાણે સ્ટેટરના ફ્લક્સમાં ફેરફાર થશે, એ પ્રમાણે આઉટપુટ અથવા તો સેકન્ડરી સાઇડના સ્ટેટરમાં ફ્લક્સમાં ફેરફાર થશે, અને રોટર જોઈ તમારું આઉટપુટ કંઈક અલગ આપશે. એટલે આ રીતના આવશે આપણા ટોર્ક અને કંટ્રોલ પ્રકારના સિંક્રો. અને બેયનો ઉપયોગ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ એટલે ગોળાકાર કાંઈ ડિસ્પ્લેસમેન્ટ આવે એ માપવા માટે થશે. એટલે આ રીતના બધા આવશે આપણા ઇન્ડક્ટન્સ ટાઈપના